Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, તો આજે આવ્યા છે આપણે બોર ઉપર અને બાજરીમાં પાણી વાલેલું છે એટલે આ બોરની ઓરડી છે હોમે અને આ બોર છે. બોરમાંથી આ ટોકો છે, ટોકામાંથી બોર ચાલુ છે, પાણી પાઇપમાં થઈ અને હવે ધોરિયા મારફત ખેતરમાં જઈ રહ્યું છે. તો આપણે ચાલો હવે ખેતરમાં જઈએ. વાર કેટલી બાજરી પીધી છે, ભાઈ એક પોણત કરી રહ્યા છે, તો અહીંથી આપણે હવે જવાનું છે. તો અહીંથી હવે આ ધોરિયામાં મિત્રો પાણી જઈ રહ્યું છે, જોઈ લ્યો. અને હોમે ઊભી બાજરી છે, હવે ધોરિયામાં ધીમે ધીમે પાણી હવે જઈ રહ્યું છે અને આપણે હવે ધીમે ધીમે જઈએ. બાજરી કેટલી પીધી છે જોઈએ અને મિત્રો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો. તો આ બાજુ હવે ધોરિયામાં પાણી આ તરફ વળ્યું છે, આ સાઈડે અડધી હવે પીધેલી છે અને હોમેની તરફ આપણે હવે જઈએ. તો મિત્રો જુઓ, ધોરિયામાં હોમેના ભાગમાં આ બાજુથી પાણી આવી રહ્યું છે. હોમે બોર હતો એટલેથી આપણે હવે ખેતર વચ્ચોવચ્ચ આવ્યા છે અને બહુ લોબેનનું ખેતર છે. ધોરિયામાં પણ બાજરી છે, હજી લીધી નથી એટલે ધોરિયામાં પાણીનો ભરાવો દેખાય છે. અને સામે ભાઈ પોણત કરી રહ્યા છે. આવડી બાજરી છે મિત્રો. પહેલું પાણી ફુવારાથી ફેરવેલું છે અને બીજું પાણી હવે ધોરિયા મારફત ચારાથી પાવામાં આવશે. કે મિત્રો ચારાથી પાયેલી બાજરી સરસ મજાની અને એના મૂળિયા મજબૂત હોય કે ગમે એટલું વાવાઝોડું હોય કે વાયરો હોય તો તે પડતી નથી અને વિકાસ પણ સારો અને ડોકો પણ એનો સારો મજબૂત થાય છે. તો વિડીયોમાં એન્ડ સુધી લાગ્યા રહેજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફૂલ સપોર્ટ કરજો. આવા ખેતીલાયક વિડીયો, સમજવાલાયક વિડીયો, સારા વિડીયો તમને મળતા રહેશે. તો ચાલો આપણે હવે આપણા ભાઈ પોણત કરે એમનાથી મુલાકાત કરીએ. તો કેટલો પાયો તમે? આટલેથી આટલું પાયું છે. એવું પાયું ને અરે ચારામાં હવે પાણી વાલ્યો ઓએ બરાબર. અને ખાતર નાખ્યું હતું? ઓએ ખાતર નો શું થાય? આર્યો પહેલું પાણી પેલું પાણી પહેલું ફુવારેથી ફેરવું હતું. હા ફુવારે 2 કલાક ને એમ હાજ્યું હતું. અને ખાતર કેટલું નાખ્યું છે? આમાં ખાતર એક થેલી. બરાબર. એટલે બોર ઉપર આવ્યો હતો કે એટલે એટલે કીધું ઓટો મારીને હેડ્યો જઈને ભેળો થઈ. ના સારું કર્યું. એટલે તે બાજરી તો હારી છે. બાદી જબર છે મારી. હા ફુવારા ની ખરી ને? બરાબર. અને ખોરવી પડે ને ના એમ હા તો બાજરી તો હારી. એટલે વાના કેટલા પાણી પાછો હવે? અને 4 પાણી. 4 પાણી. બટાકાની આપલા હતા એ બટાકાની છે ને? આ બટાકાની છે. આ લાલ પાણી તો લગભગ આટલે આવશે. બરોબર. તો બીજું શું ચાલે કહો? બીજું ભાઈ રાગે ચાલે બધું. લાઈટ દાડાની હા અને વના પર ફુવારા હોય ને આપવાના? ના વના ઉપર ફુવારા હજી 1 દોડ ના આવશે. એક દોર ના આવશે હા પાસે કાઢી લે. પછી કાઢી લે. બરોબર. તો પાવડો ચમ ગભે કર્યો? પાવડો આ ચારો ભરાય એટલી ઘડી ઉભો હતો. બરોબર. ચારણ તો હોય અંદર ને અંદર તો નહીં રહેવું પડતું હોય? ના એ તો ચારો ભરાય એટલે આમાં કવાડી નાખું. કેટલી મિનિટમાં ભરાઈ જાય? આ ભાઈ 7-8 મિનિટમાં ભરાઈ જાય. 7-8 મિનિટ ભરાઈ જાય. બરોબર. ટૂંકો છે ને ટૂંકો છે એટલે ઓમાં એક ટીપ હેડતી છે ને? અમે 1.5 ટીપ. 1.5 ટીપ હેડે. તો મિત્રો આવી સરસ મજાની બાજરી છે. ઉનાળો બનાસકાંઠાની બાજરી એટલે બનાસકાંઠામાં બાજરી હારામાં હારી થાય છે. પણ મિત્રો અમુક વાવતા નહીં, કારણ કે હવે તરબૂચની ટેટીઓ આવે છે, ઘાસચારાની અછત પડે છે. તો મિત્રો તમે વાવેતર કરતા હો ઉનાળું તો ખાસ કરીને બીજું ના વાવજો, ઘાસચારાની અછત ના પડે. પશુપાલન માટે પણ પશુપાલન વ્યવસાય આપણે કરતા હોઈએ તો ઘાસચારો બરાબર બાજરીનો મળી રહે, એ બાજરીની તંગી ના પડે. એટલા માટે કરી અને તમે પણ બાજરીનું દરેક જગ્યાએ થોડા ઘણું વાવેતર કરજો, એટલે તમારે જોઈ આગળ ઘાસચારો લેવા માટે જવું ના પડે. શું કહેવું? હા સાચી વાત. ઘાસચારો અમુક ગોતવા માટે આ બાજુ ડીસા તાલુકાના ગામડામાં આવતા હોય છે દૂરથી, કારણ કે આ બાજુ બાજરીનું વાવેતર ઘણું થાય છે. પણ હવે ઓછું થવા મળ્યું છે, કારણ કે હવે ખેડૂતો બીજી ખેતી તરફ વળ્યા છે. પણ માટે પશુપાલન માટે કરીને ખાસ કરીને તો બાજરીને એવો ઘાસચારો તો વાવવો જરૂરી છે. ખાવા માટે દાણા પણ કોમ આવે અને પશુપાલન વ્યવસાય કરતા હોય એમના માટે ઘાસચારો પણ ઉપયોગી થઈ રહે. તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો. જય માતાજી.